ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 8 કિલોમીટર દૂર રહેતા પરિવારે પણ તેની ધ્રુજારીનો અનુભવ કર્યો હતો, જેને પગલે ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા। હાલના તબક્કે વિસ્તારમાં સાયરન ગુંજી ઉઠ્યું છે। કોયલીમાં રિફાઇનરી સહિતની અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે। વડોદરા પાસે આવેલ કોયલી ગામે આવેલી ખાનગી કંપનીમાં આજે બપોરના સમયે પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં બ્લાસ્ટ બાદ ધ્રુજારી 8 કિલોમીટર દૂર સુધી અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે। આ ઘટના સામે આવ્યા બાદથી વિસ્તારમાં સાયરન ગુંજી રહ્યા છે। કોયલીમાં રિફાઇનરી સહિતની નાની મોટી કંપનીઓ આવેલી છે। નજીકના ગામમાં રહેતા લોકો તેમાં નોકરી કરતા હોય છે। આ ઘટનામાં બ્લાસ્ટ બાદ કાળા કલરના ધુમાડા 8 કિલોમીટર દૂર સુધી જોઈ શકાય છે, જેથી ઘટનાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે। ઘટનાની તીવ્રતાને જોઈને સ્થાનિકોમાં ભારે ભયની લાગણી જોવા મળી રહી છે, તો બીજી તરફ ગ્રામજનો ભારે ઉચાટની લાગણી અનુભવી રહ્યા છે। આવનારા સમયમાં આ ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થશે। कोयली की आईएसएल कंपनी ही है ना, कोयली की भाई हमने बोला तो क्या कोयली बुलाई लो कौन कोयली ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો।